મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામમાં વિભાગ એ ની અંદર જે 24 માર્ક્સના એમસીક્યુ ખરા ખોટા અને વિકલ્પો પૂછાય છે એના સોલ્યુશન આપણે શીખવાના છીએ. મિત્રો, આ 24 માર્ક્સ માટે મોટા ભાગના સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે એવું ન બને એટલા માટે 2017 થી બોર્ડમાં પૂછાયેલા વિભાગ એ ના બધા જ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળી રહ્યા છે, જે તમને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મદદરૂપ બનશે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આપણે 45મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એની અંદર જુઓ મિત્રો, આપણને જો સમીકરણ kx2 આ રીતે સમીકરણ આપેલું છે x + 1 = 0 ના બીજ એકબીજાના વ્યસ્ત કીધા છે હોય તો k શોધો. હવે એકબીજાના વ્યસ્ત હોય ત્યારે મેં હમણાં જ તમને શીખવાડ્યું. જુઓ મિત્રો, 45મા નંબરમાં આપણને આ રીતે સમીકરણ આપેલું છે kx2 કૌંસમાં a/a - b પ્લસ a - b/a કૌંસ પૂરો x + 1 આ રીતે આપ્યું છે બરાબર 0. હવે હમણાં આપણે વાત શું કરી કે બીજ એકબીજાના વ્યસ્ત હોય એટલે કે આલ્ફા * બીટા વ્યસ્ત હોય એટલે એનો આ ગુણાકાર કેટલો આવે? 1 આવે, એટલે કે આલ્ફા * બીટા બરાબર 1 થાય. હવે જુઓ મિત્રો, આ તમારો a કહેવાય, આ આખું પદ તમારું b કહેવાય અને આ તમારો c કહેવાય. હવે આપણે આલ્ફા * બીટા બરાબર એનું સૂત્ર લખીએ c/a. ગુણાકાર કેટલો છે? 1. c બરાબર 1 અને a બરાબર k. k ને આ બાજુ લઈ જાઓ તો k બરાબર જવાબ કેટલો આવે? 1 આવે. કેટલા આવે? 1. બરોબર. હવે જુઓ, આપણે 46મા નંબરની ખાલી જગ્યા જોઈએ, જેના બીજ -4 અને 3 હોય તેવું ચલ x નું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે. હવે મિત્રો, આપણે સમીકરણ બનાવવાનું છે. બરોબર. તો આપણને અહીંયા જુઓ, રકમની અંદર આ રીતે આપેલું છે. આલ્ફા બરાબર આપણને કેટલા આપ્યા છે? -4 અને બીટા બરાબર આપણને કેટલા આપેલા છે? 3. બે બીજ આપ્યા, આલ્ફા અને બીટા. હવે દ્વિઘાત સમીકરણ જ્યારે શોધવું હોય ત્યારે એનું સૂત્ર યાદ રાખજો, x2. આ સૂત્ર ઉપરથી મિત્રો આપણે ઈઝીલી બનાવી શકીએ -આલ્ફા + બીટા x + આલ્ફા * બીટા બરાબર 0. ઓકે, આવડશે મિત્રો? તો આ સૂત્ર તમારે ખાસ તૈયાર કરવાનું, એના ઉપરથી તમે દ્વિઘાત સમીકરણ બનાવી શકો. હવે જો આ x2 માઈનસ કૌંસમાં આલ્ફા એટલે -4 પ્લસ 3x પ્લસ આલ્ફા * બીટા એટલે -4 ગુણ્યા 3 બરાબર 0. હવે જુઓ, એની અંદર x2 માઈનસ કૌંસમાં, હવે આ બેની બાદબાકી કરો, -4 પ્લસ 3 એટલે -1 થાય, -1x પ્લસ પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ થાય. 4 તરી 12 બરાબર 0. માટે x2 માઈનસ માઈનસ પ્લસ x માઈનસ 12 બરાબર 0. ઓકે, તો આપણું દ્વિઘાત સમીકરણ કેટલું મળ્યું? x2 + x માઈનસ 12 બરાબર 0. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ 47મા નંબરમાં, જેના બીજ -11 અને +11 હોય તેવા x ચલનું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા થાય. મિત્રો, હવે દ્વિઘાત સમીકરણ બનાવવાના દાખલાઓ આવ્યા. હવે આ સૂત્ર યાદ રાખવાનું. જુઓ, હવે આપણને એમાં શું આપ્યું છે? આલ્ફા બે બીજ આપ્યા છે, એક -11 અને બીટા બરાબર +11. હવે આપણે સમીકરણ લખીએ x2 માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા * બીટા બરાબર 0.
બરોબર. હવે એમાં કિંમતો મૂકો x² માઈનસ કૌંસમાં -11 પ્લસ 11x પ્લસ -11 કૌંસમાં 11 બરાબર 0. ઓકે. હવે મિત્રો જુઓ આ x² માઈનસ પ્લસ શું થાય? માઈનસ બાદબાકી 11 માંથી 11 જાય તો 0x પ્લસ માઈનસ 11 ગુણ્યા 11 121 બરાબર 0. હવે આ તો 0 છે એટલે આ તો પદ લખવાનું જ નહીં, તો x² માઈનસ 121 બરાબર 0. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? x² માઈનસ 121 બરાબર 0. હવે 48મા નંબરમાં આપણે જોઈએ તો એની અંદર જુઓ x² પ્લસ 18x પ્લસ 81 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા હોય. હવે પાછા બીજ શોધવાના આવે મિત્રો, એટલે આપણે વિવેચકનો ઉપયોગ કરવો પડે. પણ એ પહેલા મિત્રો આપણે રકમ ખાસ જોવાની. જુઓ આપણને એમ કીધું છે x² પ્લસ 18x પ્લસ 81 બરાબર 0. આ રીતે આપણને આપ્યું છે, બરોબર. તો હવે તમારે શું કરવાનું? આમ તો આપણે વિવેચકની મદદથી શોધી શકીએ, પણ છેલ્લું પદ જો અહીંયા 81 નું વર્ગમૂળ 9 થાય. અહીંયા કશું નથી એટલે 1 કહેવાય. 1 નું વર્ગમૂળ 1 અને એને 2 વડે ગુણવાના દરેક પદને. તો 9 દુ કેટલા થાય? 18. જુઓ મધ્યમ પદ આવી ગયું. એટલે એનો મતલબ કે આ પદાવલી, આ સમીકરણ પૂર્ણ વર્ગ છે, અને જ્યારે પૂર્ણ વર્ગ હોય ત્યારે વિવેચક હંમેશા 0 આવે. આ યાદ રાખવાનું. અને કદાચ જો ન આવડે તો આ રીતે પણ ગણી શકાય. અહીંયા કશું નથી એટલે 1 આ b અને આ c. વિવેચકનું સૂત્ર મૂકો d બરાબર b² માઈનસ 4ac થાય. માટે d બરાબર 18 નો વર્ગ માઈનસ 4 કૌંસમાં 1 કૌંસમાં 81. માટે હવે જુઓ 18 આપણને આપ્યા છે. 18 નો વર્ગ એટલે 18 ગુણ્યા 18 કરીએ. 0 88 64 નો ચોગડો 8 × 8 = 6 14 8 × 4 12 324 આવે. માઈનસ આ બેનો ગુણાકાર કરો 4 × 4 8 4 8 32. તો કેટલા આયા? 324. હવે બાદબાકી કરો તો d બરાબર કેટલા મળ્યા? વિવેચકનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0. એટલે પૂર્ણ વર્ગ હોય તો પણ જવાબ તો કેટલો આવે? 0. બરોબર. ચાલો તો અહીંયા શું કહે છે? બરાબર 0 ના બીજ ખાલી જગ્યા હોય એટલે વિવેચક અહીંયા કેટલો આવ્યો મિત્રો? 0. અને 0 આવે તો બીજ કેવા હોય મિત્રો? વાસ્તવિક અને સમાન બીજ હોય. કેવા હોય? સમાન. તો આપણે અહીંયા જવાબમાં લખીશું મિત્રો બીજ સમાન છે. કેમ? કારણ કે એક તો પૂર્ણ વર્ગ પદાવલી છે એટલે ડાયરેક્ટ પણ લખી શકે. ચાલો દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યાના બીજ સમાન છે. તો સમાન ક્યારે થાય? જ્યારે આપણે હમણાં જ ભણ્યા કે d બરાબર 0, વિવેચકનું મૂલ્ય 0 હોય ત્યારે બીજ વાસ્તવિક અને સમાન મળે. ઓકે. 50મા નંબરમાં સમીકરણ 3x² - 4x + k બરાબર 0 નો વિવેચક 64 હોય તો k બરાબર ખાલી જગ્યા. અહીંયા વિવેચક મિત્રો તમને આપેલો છે, બરોબર. ચાલો હવે અહીંયા 50મા નંબરમાં જુઓ 3x² - 4x + k બરાબર 0 અને વિવેચક એટલે d કહેવાય. એનું મૂલ્ય કેટલું આપ્યું છે તમને? 64. સોરી, કેટલું આપ્યું છે? 64. હવે આપણે એક કામ કરીએ તો k શોધવાનું છે. તો આ a, આ b અને આ c કહેવાય. તો આપણે અહીંયા લખીએ વિવેચકનું સૂત્ર b² - 4ac. આ સૂત્ર એમાં કિંમત મૂકો. વિવેચક આપણને આપેલો છે 64. b એટલે મિત્રો -4 નો વર્ગ -4 કૌંસમાં 3 કૌંસમાં k. આ 64 એમના એમ. -4 નો વર્ગ એટલે 4 ચોક 16 થાય. માઈનસ માઈનસ પ્લસ -4 તરી 12k
હવે આ +16 ને આ બાજુ લાવો 64 - 16 બરાબર -12k. બાદબાકી કરો 14 માંથી 6 જાય તો 8, 5 માંથી 1 જાય તો 4 બરાબર -12k. હવે મિત્રો 12 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જાય તો k બરાબર આ માઈનસ તો ખરા અને 12 ને પેલી બાજુ લઈ જાઓ તો 48/12 થાય. 12 4 48 માટે k બરાબર કેટલા આવે -4. કેટલા આવશે -4. ઓકે. હવે આપણે 51માં નંબરની ખાલી જગ્યા જોઈએ. જો સમીકરણ x2 - 3x k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો k શોધો. આના જેવું ચાલો આપણે 51માં x2 - 3x k બરાબર 0 અને આપણને વિવેચક d બરાબર કેટલા આપેલા છે 1. બરોબર. હવે મિત્રો જુઓ આને અહીંયા કશું નથી એટલે 1 આ b અને આ c કહેવાય. હવે આપણે વિવેચકનું સૂત્ર લખીએ d બરાબર b² - 4ac. આ સૂત્ર. હવે એમાં કિંમતો મૂકો. ચાલો તો શું થાય d બરાબર d આપણને આપેલો છે મિત્રો d બરાબર 1 b² એટલે -3 નો વર્ગ -4 કૌંસમાં 1 કૌંસમાં k માટે 1 બરાબર -3 નો વર્ગ કેટલો થાય 3 તારી 9 માઈનસ માઈનસ પ્લસ -4k. હવે મિત્રો જુઓ આ 1 +9 ને આ બાજુ લાવો -9 બાદબાકી કરો તો -8 બરાબર -4k. બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો 8 બરાબર 4k. 4 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર માટે 8/4 છેદ ઉડાડી દો તો k બરાબર 4 દુ 8 થાય. 4 દુ 8 માટે k બરાબર કેટલો જવાબ આવ્યો 2. ઓકે. ચાલો ત્યાર પછી આપણે 52માં નંબરની ખાલી જગ્યા જોઈએ. જો સમીકરણ x² - 3x - k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો k ની કિંમત શોધો. આની જેમ જ ગણવાનું છે મિત્રો. જુઓ હવે એમાં આપણને 52માં નંબરમાં સમીકરણ આપેલું છે x² - 3x - k બરાબર 0 અને વિવેચક d બરાબર 1 આપેલું છે અને k શોધવાના. તો જ્યારે આવું હોય ત્યારે અહીંયા a આ b અને આ c લેવાના. હવે આપણે વિવેચકનું સૂત્ર લખીએ b² - 4ac. હવે એમાં કિંમત મૂકો. d બરાબર વિવેચક કેટલા આપ્યા છે 1, b બરાબર -3 નો વર્ગ, a એટલે 1 અને c એટલે -k છે. તો 1 બરાબર -3 નો વર્ગ એટલે 3 તારી 9 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. માઈનસ માઈનસ પ્લસ 4k થાય. ઓકે. હવે 9 ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જશે. 1 - 9 બરાબર 4k. બાદબાકી કરો તો -8 બરાબર 4k. 4 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો શું કરીશું મિત્રો -8/4 બરાબર k. 4 દુ 8 માટે k બરાબર કેટલો જવાબ આવ્યો મિત્રો -2 આપણને મળે. ઓકે. ચાલો હવે આપણે 53માં નંબરની ખાલી જગ્યા જોઈએ. દ્વિઘાત સમીકરણ 5x² - 2kx + 20 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો k નું મૂલ્ય શોધો. જુઓ અહીંયા આપણને કંઈક કીધેલું છે. આપણને 53માં નંબરની ખાલી જગ્યામાં 5x² - 2kx + 20 અને બરાબર 0. હવે અહીંયા શું કહે છે ના બીજ વાસ્તવિક અને સમાન. હવે મિત્રો વાસ્તવિક અને સમાન બીજ ક્યારે મળે જ્યારે ડેલ્ટા બરાબર કેટલા હોય ડેલ્ટા બરાબર 0 હોય
ત્યારે બીજ તમારા સમાન મળે, બરોબર? એટલે d બરાબર 0 છે. તો હવે અહીંયા જુઓ, આ a, આ b અને આ c કહેવાય. તો d બરાબર b² - 4ac આ સૂત્ર લખ્યું. એમાં અહીંયા આપણને ઓલરેડી કીધેલું છે કે બીજ સમાન છે એટલે d બરાબર કેટલા મળે? 0. તો આ 0. b કેટલા છે? -2k છે એનો વર્ગ -4 કૌંસમાં a એટલે 5 અને c એટલે 20 માટે 0 બરાબર માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય, 2 નો વર્ગ એટલે 4k² માઈનસ 4 20 પંચા 100 100 ગુણ્યા 4 એટલે 400 માઈનસ 400 આ બાજુ આવે એટલે પ્લસ 400 થાય બરાબર 4k². હવે જુઓ મિત્રો, આ 4 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર. તો k² બરાબર 400 ભાગ્યા 4 છેદ ઉડાડી દો, 4 ઉડાડીએ તો કેટલા આવે? 100 માટે k² બરાબર 100 મળે. હવે જુઓ એની અંદર માટે k² બરાબર 100 ની જગ્યાએ કેટલા લખાય? 10 નો વર્ગ, બરોબર? વર્ગ વર્ગ ઉડી ગયા માટે k બરાબર કેટલા થાય? 10. માટે k ની કિંમત કેટલી મળી મિત્રો? 10 મળી એમ કહેવાય. ઓકે. હવે મિત્રો જુઓ, k ની કિંમત 10 મળી એ વાત સાચી, પણ આને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. જુઓ કે k² બરાબર પ્લસ ઓર માઈનસ 10 નો વર્ગ લખાય. કારણ કે જુઓ, પ્લસ 10 નો વર્ગ કરો તો એ 100 થાય અને માઈનસ તમે 10 નો વર્ગ કરો તો પણ 100 થાય, બરોબર? માટે k આ વર્ગ વર્ગ ઉડી ગયા માટે k બરાબર કેટલા આવે? +10 અથવા k બરાબર -10 મળે. કેટલા મળે? -10. ઓકે. હવે મિત્રો આપણે 54 માં નંબરની ખાલી જગ્યા જોઈએ તો x² + 6x + m + 1 બરાબર 0 ના r માં બે બીજ સમાન હોય. જુઓ અહીંયા, બે બીજ સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો બીજ સમાન ક્યારે હોય? તો આપણે હમણાં જ ભણ્યા છીએ કે જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય ત્યારે બીજ કેવા હોય મિત્રો? સમાન હોય. ઓકે. તો હવે આપણે અહીંયા સમીકરણ લખીએ x² - 6x + m + 1 બરાબર 0. હવે જો અહીંયા કશું નથી એટલે 1 કહેવાય. આ b લઈ લો અને આ આખા માટે આપણે શું લઈએ? c. તો વિવેચક d બરાબર સૂત્ર શું થાય? b² - 4ac થાય. આપણને અહીંયા કીધેલું છે બીજ સમાન થાય છે એટલે d કેટલા આપેલા છે? 0 બરાબર -6 નો વર્ગ -4 a એટલે 1 અને c એટલે m + 1 આપેલા છે અને બરોબર. હવે શું થાય? 0 -6 નો વર્ગ 36 -4 એકા 4 કૌંસમાં m + 1 m ના m માટે 0 બરાબર 36 માઈનસ 4 નો ગુણાકાર કરો 4m માઈનસ પ્લસ માઈનસ 4 એકા 4. હવે જુઓ 0 બરાબર 36 માઈનસ 4 માઈનસ 4m માટે 0 બરાબર 36 માંથી 4 બાદ કરો તો કેટલા આવે? 32 માઈનસ 4m. આ પ્લસ 32 ને આ બાજુ લઈ જાઓ માઈનસ 32 બરાબર માઈનસ 4m. બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય માટે શું થશે? 32 બરાબર 4m. 4 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં માટે 32/4 માટે m બરાબર 4 8 32 બરોબર. તો m ની કિંમત કેટલી મળી મિત્રો? 8 મળી એમ કહેવાય. ઓકે. ચાલો હવે આપણે 55 માં નંબરની ખાલી જગ્યા જોઈએ. જો દ્વિઘાત સમીકરણ x² + 10x + c બરાબર 0 ના વાસ્તવિક અને ભિન્ન, જો અહીંયા ભિન્ન ઉકેલ મળે તો c નું મૂલ્ય શોધો એમ કીધું છે. હવે મિત્રો આપણને અહીંયા બીજ વાસ્તવિક અને ભિન્ન અલગ અલગ મળે છે એમ કીધેલું છે. હવે જુઓ
બીજ વાસ્તવિક અને ભિન્ન ક્યારે મળે? વિવેચક ગ્રેટર ધેન 0 એટલે વિવેચક કેવો હોય? ધન. અને બીજું 0 કરતા મોટો હોય ત્યારે બીજ કેવા મળે મિત્રો? ભિન્ન મળે, વાસ્તવિક મળે. આ એની શરત છે. હવે આપણે સમીકરણ લખીએ x² + 10x + c બરાબર 0. હવે એમાં જુઓ, આના અહીંયા કશું નથી એટલે 1 આ a આ b કહેવાય, આ c કહેવાય. બરોબર? તો હવે શું કરી નાખીએ? d બરાબર b² - 4ac. હવે મિત્રો આપણને શું કીધું છે? d ગ્રેટર ધેન 0 એટલે કે d નું મૂલ્ય કેવું છે? 0 કરતા મોટું. હવે d ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? b² - 4ac ગ્રેટર ધેન 0. હવે b એટલે 10 નો વર્ગ -4 કૌંસમાં a કૌંસમાં c ગ્રેટર ધેન 0. 10 નો વર્ગ 100 -4 એકા 4 c ગ્રેટર ધેન 0. હવે મિત્રો જુઓ, -4c ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, તો અહીંયા કેટલા આવે? +4c. હવે આ 4 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, માટે 100/, કેટલા આવે? 4 ગ્રેટર ધેન c. માટે 4 × 25 = 400. માટે 25 ગ્રેટર ધેન c. એટલે એનો મીનિંગ શું થાય? 25 એ c કરતા મોટા, c નાનો છે. તો હવે એને બીજી રીતે લખવું હોય તો c < 25. આ રીતે પણ લખી શકાય. એટલે આ બંને આપણા જવાબ થયા. આમાંથી જે જવાબ આપણને આપેલો હોય એ લખી શકાય. બરોબર? ચાલો હવે આપણે આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ માટે વિવેચક d બરાબર 0 હોય તો તેના ઉકેલ આલ્ફા અને બીટા માટે ખાલી જગ્યા શક્ય નથી એમ કીધું છે. સમજો રકમને બરોબર. જુઓ, વિવેચક કેટલો કીધો છે? d બરાબર 0 આપણને આપેલો જ છે મિત્રો. 56 માં વિવેચક d બરાબર 0 એમ કીધું છે. એટલે એનો મતલબ એ થાય કે બીજ કેવા મળે? સમાન મળે. કેવા મળે? સમાન. હવે મિત્રો જ્યારે સમાન મળતા હોય, અહીંયા કેટલા છે? d બરાબર 0. હવે ઉકેલ આલ્ફા અને બીટા માટે ખાલી જગ્યા શક્ય નથી એમ કીધું છે. હવે જુઓ, વિવેચક ઓલરેડી આપણને કેટલો આપ્યો છે? d બરાબર 0. હવે સમાન મળે તો એનો મતલબ શું થાય? કે બંને બીજ સમાન, એટલે આલ્ફા બરાબર શું થાય? બીટા થાય. આ બંને બીજ સમાન મળે. હવે આ બીટા ને આ બાજુ લઈ જાઓ તો આલ્ફા માઈનસ બીટા પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ, એટલે આ બંને થાય. એટલે આ છે ને એ શક્ય છે. પણ આપણને શું કીધું છે? જુઓ અહીંયા ખાલી જગ્યા શક્ય નથી. એટલે આ માઈનસ શક્ય છે, પરંતુ આ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? 0. આ શક્ય નથી. કેમ? પ્લસ ને પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય? પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ બીટા. તો આ તો બંને કેવા થઈ ગયા? અલગ અલગ. એક ધન થઈ ગયું, એક માઈનસ. એટલે કયું શક્ય નથી? આલ્ફા પ્લસ બીટા બરાબર 0 શક્ય નથી. હવે આપણે 57માં નંબરમાં જોઈએ. x² + 6x + k બરાબર 0 નું એક બીજ 4 હોય તો k ની કિંમત ખાલી જગ્યા છે. હવે મિત્રો અહીંયા આપણને બીજ આપેલા છે. જુઓ, આપણને એમ કીધું છે 57માં x² + 6x + k બરાબર 0. હવે એનું એક બીજ કેટલું છે? 4. એટલે એક બીજ આપેલું છે, એટલે x બરાબર કેટલા લેવાના? 4 લેવાના. તો આમાં મૂકી દો કિંમત. 4 નો વર્ગ +6 કૌંસમાં 4 + k બરાબર 0. 4 નો વર્ગ કેટલો થાય? 16. 6 × 4 = 24 + k બરાબર 0. આ બેનો સરવાળો કરી નાખો. 6 ને 4 10, 3 ને 1 4 પ્લસ k બરાબર 0. પ્લસ ને પેલી બાજુ લઈ જાવ તો k બરાબર કેટલા આવે? -40 આવે. એટલે k ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? -40.
હવે 58 માં નંબરમાં જોઈએ, જુઓ, જો 4 એ સમીકરણ નું એક બીજ હોય તો એ શોધો એમ કીધું છે. બીજ આપેલું છે 4. તો શું કરીએ, જુઓ, પહેલા સમીકરણ લખીએ આપણે. આપણને x² + ax - 8 બરાબર 0 આમ કીધા છે. અને એક બીજ 4 એટલે એનો મીનિંગ એ થાય કે x બરાબર કેટલા છે 4. એ કિંમત આમાં મૂકી દો તો 4 નો વર્ગ વત્તા a કૌંસમાં 4 - 8 બરાબર 0. 4 નો વર્ગ 16 પ્લસ 4a માઈનસ 8 બરાબર 0. હવે આ 16 માંથી 8 જાય તો કેટલા રહે 8 પ્લસ 4a બરાબર 0. હવે આ પ્લસ 8 છે પેલી બાજુ જાય તો માઈનસ 8 થાય, માટે 4a બરાબર માઈનસ 8. 4 ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો છેદમાં 4. 4 દુ 8 માટે a બરાબર માઈનસ 2 થાય. કેટલા આવ્યા? a ની કિંમત માઈનસ 2 આવી. હવે આપણે 59 માં નંબરમાં જોઈએ. સમીકરણ આપ્યું છે એનું એક બીજ 2 હોય તો a ની કિંમત શોધો. આની જેમ જ મિત્રો જુઓ કેટલા ઈઝી દાખલા. આવો એક દાખલો બોર્ડમાં અચૂક પૂછાશે મિત્રો. જુઓ, હવે આપણને 59 ની અંદર રકમ આપેલી છે x² - 4x પ્લસ, જુઓ, 4x પ્લસ a બરાબર 0 અને એક બીજ આપણને 2 આપ્યું છે એટલે x બરાબર કેટલા આપ્યા છે 2. તો x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 2. તો શું થાય? આ 2 નો વર્ગ માઈનસ 4 કૌંસમાં 2 પ્લસ a બરાબર 0. 2 નો વર્ગ 4, 4 દુ 8 પ્લસ a બરાબર 0. હવે આ બે ની બાદબાકી કરો તો -4 પ્લસ a બરાબર 0. માટે a બરાબર -4 પેલી બાજુ જાય તો +4 થાય, માટે a ની કિંમત કેટલી મળી? 4. હવે આપણે 60 માં નંબરની ખાલી જગ્યા જોઈએ મિત્રો. 3y² - ky + 8 બરાબર 0 નું એક બીજ y બરાબર 2/3 છે. તો અહીંયા આપણને k ની કિંમત શોધો. ચાલો, આપણને એમ કીધું છે 3y² - ky + 8 બરાબર 0 અને y બરાબર આપણને કેટલા આપ્યા છે 2/3. તો હવે મિત્રો આ બીજની y ની કિંમત y માં મૂકો તો શું થાય? 3 કૌંસમાં 2/3 નો વર્ગ માઈનસ k કૌંસમાં 2/3 પ્લસ 8 બરાબર 0. માટે કૌંસમાં 3, જો આ 3 ના ઉડે હમણાં ઉભા રહો. આ 3 તો ખરા, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 થાય, કૌંસ પૂરો માઈનસ 2k અને છેદમાં 3 પ્લસ 8 બરાબર 0. હવે અહીંયા છેદ ઉડાડો, 3 તારી 9 તો અહીંયા કેટલા વધ્યા જુઓ મિત્રો? 4/3 માઈનસ 2k/3 પ્લસ 8 બરાબર 0. હવે લસા લઈ લો. કેટલો લેવો પડે? 3 લસા લેવો પડે. છેદમાં 3 છે ને એટલે તો 3 ઉડી જાય એટલે 4, આ 3 ઉડી ગયા એટલે 2k અને પ્લસ 3 8 કેટલા થાય? 24 માઈનસ 2k એમના એમ પ્લસ 24 અને આ 4 એટલે પ્લસ 28 બરાબર 3 ગુણ્યા 0 એટલે 0. હવે માઈનસ 2k બરાબર આ પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 28. બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો અહીંયા કેટલા લખવાના? 2k બરાબર 28. બે ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો છેદમાં 2. 2 14 28 માટે k બરાબર કેટલા મળ્યા આપણને? 14 મળ્યા એમ કહેવાય. કેટલા મળ્યા? 14. ઓકે મિત્રો, આપણે 61 માં નંબરની ખાલી જગ્યા જોઈએ તો એની અંદર જુઓ
આપણને kx² - 7x + 6 બરાબર 0 નું એક બીજ 3/2 છે તો k ની કિંમત ખાલી જગ્યા થાય. હવે જુઓ એની અંદર આપણને બીજ આપેલું છે x બરાબર 3/2 એક બીજ આપેલું છે. હવે સમીકરણ લખીએ તો kx² - 7x + 6 બરાબર 0. x ની જગ્યાએ મૂકો તો k કૌંસમાં 3/2 નો વર્ગ 7/3/2 + 6 બરાબર 0 માટે k ગુણ્યા 3 નો વર્ગ 9/2 નો વર્ગ 4 7 તારી 21/2 + 6/1 બરાબર 0. હવે જુઓ આ 9 ગુણ્યા k એટલે 9k છેદમાં 4 માઈનસ 21/2 પ્લસ 6/1 બરાબર 0. હવે આપણે લસા લઈ લઈએ 4 બરાબર 0. 4 4 ઉડી ગયા એટલે 9k માઈનસ 2 અહીંયા જુઓ મિત્રો આપણને આ રીતે આપેલું છે 21/2 ગુણ્યા 4 એટલે બબે દુ 4 થાય તો 21 દુ કેટલા થાય 42 પ્લસ આ 4 6 24 થાય માટે 9k મોટી સંખ્યા આગળ માઈનસ 42 માંથી 24 બાદ કરો 12 માંથી 4 જાય તો 8 એટલે 18 વધે બરાબર 4 ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર એટલે 4 ગુણ્યા 0 કરો તો 0 માઈનસ 18 પેલી બાજુ જાય તો પ્લસ 18 થાય 9 ને પેલી બાજુ લઈ જાઓ તો માટે k બરાબર 18/9 9 દુ 18 માટે k બરાબર કેટલા આવે 2. તો આ રીતે આપણે k ની કિંમત શોધી શકીએ. હવે જુઓ 62 માં આપણને એમ કીધું છે કે સમીકરણ kx² - 7x + 3 બરાબર 0 નું એક બીજ આપણને આપેલું છે તો k ની કિંમત શોધો. તો આ જ રીતે મિત્રો ગણવાનું કારણ કે બીજ આપણને ઓલરેડી આપેલા છે. જુઓ આપણને એમ કીધું છે 62 માં kx² - 7x + 3 બરાબર 0 અને એક બીજ x બરાબર કેટલા આપેલા છે 3 તો x ની જગ્યાએ 3 મૂકી દો તો 3 નો વર્ગ - 7/3 + 3 બરાબર 0 માટે k અને 3 નો વર્ગ 9 - 7 તારી 21 પ્લસ 3 બરાબર 0. હવે આ 9 ગુણ્યા k એટલે 9k થાય મોટી સંખ્યા આગળ માઈનસ આ બેનું કરો તો કેટલા આવે 18 બરાબર 0. 9k બરાબર -18 પેલી બાજુ જાય તો +18 થાય. હવે આ 9 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં માટે k બરાબર 18/9 9 દુ કેટલા થાય 18 માટે k બરાબર કેટલો જવાબ આવ્યો 2. ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે 63મા નંબરમાં kx² + 3x - 4 નો એક ઉકેલ યુગ્મ જો અહીંયા કીધું છે યુગ્મ હોવા છતાં પાછો કેવો છે અવિભાજ્ય તો k ની કિંમત બરાબર ખાલી જગ્યા. અહીંયા રકમમાં જુઓ ઉકેલ આપ્યો છે પણ કેવો છે યુગ્મ અને અવિભાજ્ય. તો સમજો મિત્રો આપણને અહીંયા એમ કીધું છે 63મા નંબરમાં એક તો યુગ્મ સંખ્યા બીજી કેવી છે અવિભાજ્ય. અવિભાજ્ય હોય અને યુગ્મ હોય તો x બરાબર કેટલા જુઓ 2 આવે 2 એ કેવી છે અવિભાજ્ય અને 2 એ પાછી કેવી છે યુગ્મ એટલે બેકી સંખ્યા. તો હવે આ x બરાબર 2 મૂકી દો તો kx² + 3x - 4 બરાબર 0. અહીંયા મિત્રો તમે અવિભાજ્યમાં કઈ સંખ્યા આવે 2 3 5 7 9 9 નો આવે 2 7 2 5 2 3 5 7 પછી 11 13 એ રીતે
એટલે 4 ને નહીં આવે. એટલે આ 2 એ તમારી કેવી કહેવાય? એક તો યુગ્મ એટલે બેકી સંખ્યા પણ છે ને અવિભાજ્ય પણ છે. માટે અહીંયા કિંમત મૂકો તો k કૌંસમાં 2 નો વર્ગ પ્લસ 3 કૌંસમાં 2 માઈનસ 4 બરાબર 0. માટે 2 નો વર્ગ 4 એટલે 4k 3 દુ 6 માઈનસ 4 બરાબર 0. માટે 4k પ્લસ 6 માંથી 4 જાય તો 2 માટે 4k બરાબર પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ 2 માટે k બરાબર માઈનસ 2. આ 4 ને આ બાજુ લઈ જાઓ તો છેદ ઉડાડો 2 દુ 4 માટે k બરાબર માઈનસ 1 છેદમાં કેટલા મળે મિત્રો? 2. ઓકે. પણ અહીંયા ખાસ કયું ધ્યાન રાખવાનું હતું? યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા 2 થાય છે. હવે 64મા નંબરમાં જુઓ સમીકરણ kx² નો એક ઉકેલ વર્ગમૂળમાં 5 હોય તો k ની કિંમત શોધો. મિત્રો અહીંયા વર્ગમૂળ આપેલું છે એટલે જુઓ એમાં શું કરીશું? 64મા નંબરમાં એક ઉકેલ એટલે x બરાબર વર્ગમૂળમાં 5 આપ્યા છે. હવે આપણું સમીકરણ કયું છે? kx² - 4 વર્ગમૂળમાં 5x પ્લસ 5 બરાબર 0. માટે k કૌંસમાં વર્ગમૂળમાં 5 નો વર્ગ માઈનસ 4 વર્ગમૂળમાં 5 અને x એટલે વર્ગમૂળમાં 5 વત્તા 5 બરાબર 0. હવે k જુઓ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય મિત્રો એટલે કેટલા આવે? તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 5 વધે અને k માઈનસ 4 આ બેનો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 5 નો શું થાય? વર્ગ વત્તા 5 બરાબર 0 થાય. હવે જુઓ એમાં 5k માઈનસ 4 વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 5 વત્તા 5 બરાબર 0. માટે 5k માઈનસ 4 પંચા 20 વત્તા 5 બરાબર 0. માટે 5k માઈનસ કેટલા આવે અહીંયા? 15 બરાબર 0. માઈનસ 15 ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 15 થાય તો 5k બરાબર 15. 5 ને પેલી બાજુ લઈ જાઓ તો 15 છેદમાં 5 છેદ ઉડાડી દો 5 તારી 15 તો k બરાબર કેટલા આવે? 3. તો આમ k ની કિંમત કેટલી મળી મિત્રો? 3 મળી. ઓકે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 65માં x બરાબર ખાલી જગ્યા સંખ્યાને સુવર્ણ સંખ્યા ગોલ્ડન નંબર તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો, આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો નથી. ગોલ્ડન સંખ્યા બરોબર અથવા એને સુવર્ણ સંખ્યા કહેવાય. તો એ કઈ છે? તો આ યાદ રાખવાનું તમારે x બરાબર વર્ગમૂળમાં 5 પ્લસ 1 છેદમાં 2. આ યાદ જ રાખી લેજો મિત્રો. અથવા આ રીતે પણ લખાય x બરાબર 1 પ્લસ વર્ગમૂળમાં 5 છેદમાં 2. આ બંને એક જ છે, ખાલી ઉપર આગળ પાછળ લખ્યું આપણે. ઓકે. ત્યાર પછી 66માં સમીકરણ નો ઉકેલ ખાલી જગ્યા થાય. ચાલો હવે અવયવની રીતે પણ પાડી શકો અને આપણે વિવેચક શોધીને પણ આ દાખલા ગણી શકીએ. જુઓ 66માં નંબરમાં આપણને શું કીધું છે? m પ્લસ 4 છેદમાં m બરાબર માઈનસ 4. હવે લસા લઈ લો m તો આ m ગુણ્યા m એટલે n સ્ક્વેર વત્તા mm ઉડી ગયા 4 બરાબર માઈનસ 4. માટે m સ્ક્વેર પ્લસ 4 બરાબર આ m ને આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર થાય માઈનસ 4m. માઈનસ ને આ બાજુ લાવો વચ્ચે પદ ગોઠવણી કરતા જાઓ તો m સ્ક્વેર પ્લસ 4m પ્લસ કેટલા આવે? 4 બરાબર 0. હવે આના અવયવ પાડો. અવયવ પણ પાડી શકાય બરોબર. તો આ 4 અહીંયા જુઓ તો 4 આપેલા છે તો 4 ના ભાગ પાડો તો શું થાય? 2 દુ 4 થાય અને 2 વત્તા 2 કરો એટલે 4 થઈ ગયા. તો હવે આના અવયવ પાડીએ આપણે તો m સ્ક્વેર વત્તા 2m વત્તા 2m પૂર્ણ વર્ગ પદાવલી પણ છે હો મિત્રો બરોબર. 2 2 ના જોડકા બનાવો, 2 2 લખ્યા વચ્ચે સામાન્ય કાઢો
તો m વત્તા કેટલા આવે 2 પ્લસ 2 સામાન્ય તો m પ્લસ કેટલા આવે 2 બરાબર 0. હવે જો આ બંને કૌંસ કેવા આયા સમાન તો m પ્લસ 2 અને બીજા કૌંસમાં આ m પ્લસ 2 થાય. હવે અલગ અલગ લખો બંનેને m પ્લસ 2 બરાબર 0 કે m પ્લસ 2 બરાબર 0. હવે મિત્રો પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ તો m બરાબર -2 કે અહીંયા m બરાબર -2. તો બંને ઉકેલ કેવા આવ્યા મિત્રો -2 ઓકે. હવે મિત્રો આપણે 67 ના નંબરની ખાલી જગ્યા જોઈએ તો √3x² + 2x - √3 બરાબર 0 દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો. હવે જ્યારે મિત્રો આવી રીતે આપેલું હોય તો જો તમને પાક્કા અવયવ પાડતા ફાવતા હોય તો જ તમારે અવયવની રીતે ઉકેલ શોધવાનો. બાકી એને વિવેચકની રીતે તમને ઈઝી પડશે. જુઓ કેવી રીતે √3x² + 2x - √3 બરાબર 0. આ a લઈ લઈએ, આ b અને આ c. હવે જુઓ વિવેચક આપણે d બરાબર શું થાય b² - 4ac માટે d બરાબર 2 નો વર્ગ -4 કૌંસમાં √3 કૌંસમાં √3 -√3 સોરી. તો d બરાબર 2 નો વર્ગ 4 -4 કૌંસમાં માઈનસ. જુઓ અહીંયા શું થશે રૂટ આ માઈનસ માઈનસ તો અહીંયા શું થઈ જાય પ્લસ થઈ જાય. જુઓ આ 2 નો વર્ગ એટલે 4 માઈનસ માઈનસ પ્લસ આ 4 અને √3 ગુણ્યા √3 એટલે √3 નો શું થાય વર્ગ માટે d બરાબર 4 વત્તા 4 કૌંસમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય માટે d બરાબર 4 પ્લસ 4 તરી 12 માટે d બરાબર કેટલા મળ્યા 16. અને આ 16 એ કેવા કહેવાય ગ્રેટર ધેન 0 0 કરતા મોટા એટલે એના ઉકેલ કેટલા મળે 2. તો આપણે અહીંયા લખીએ x બરાબર -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. હવે d બરાબર અહીંયા જુઓ કેટલા મળ્યા છે આપણને 16 એ અહીંયા મૂકી દેવાના. તો આપણે અહીંયા લખીએ ચાલો બે ભાગ પાડીએ. જુઓ એક તો x બરાબર -b એક વખત પ્લસ લો વર્ગમૂળમાં 16 છેદમાં 2 કૌંસમાં a. હવે a બરાબર કેટલા છે √3 અને હવે અહીંયા લખીએ x બરાબર -b અહીં પ્લસ લીધા તો અહીંયા માઈનસ લેવાના છેદમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 3 માટે x બરાબર -b પ્લસ 16 નું વર્ગમૂળ 4 બરોબર અને 2 વર્ગમૂળમાં 3. અહીંયા જુઓ x બરાબર -b - 4 છેદમાં 2 વર્ગમૂળમાં 3. હવે આ b ની કિંમત મૂકી દો. b બરાબર કેટલા છે 2 તો x બરાબર -2 + 4 છેદમાં 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા x બરાબર -2 - 4 છેદમાં 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા કેટલા આવે મિત્રો 2 છેદમાં 2 વર્ગમૂળમાં 3 અહીંયા 3 છે 3 થાય કેટલા થાય 3 અને અહીંયા મિત્રો x બરાબર -6 છેદમાં 2 વર્ગમૂળમાં 3. આ 2 ઉડી ગયા એટલે પહેલો ઉકેલ આપણને કેટલો મળ્યો 1 છેદમાં વર્ગમૂળમાં 3 મળ્યો એમ કહેવાય. એક આ ઉકેલ x બરાબર 1 વર્ગમૂળમાં એટલે √3 અને અહીંયા છેદ ઉડાડી દો 2 તારી 6 તો માટે x બરાબર -3 છેદમાં √3. એક આ પણ લખી શકાય. હજી આનું આગળ કરવું હોય તો થાય મિત્રો. કેવી રીતે જુઓ આ x બરાબર માઈનસ આ 3 ની જગ્યાએ શું લખાય જુઓ √3 ગુણ્યા √3 હોય તો શું લખાય √3 નો વર્ગ લખાય અને આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 આવે. તો 3 ની જગ્યાએ તમે શું લખી શકો √3 ગુણ્યા √3 લખી શકાય અને છેદમાં કેટલા છે √3
√3 ઉડી ગયા, માટે x બરાબર -√3. એટલે આ રીતે આપણો આ બીજો જવાબ મળે. એટલે x બરાબર 1/√3 અને -√3 પણ લખાય. ઓકે, ચાલો હવે આપણે 68મા નંબરની ખાલી જગ્યા જોઈએ. દ્વિઘાત સમીકરણના બીજ શોધો. હવે પાછું આ જ રીતે છે મિત્રો, જુઓ એમાં આપણને રકમ આપેલી છે 68મા નંબરમાં x છેદમાં k બરાબર k છેદમાં x ના બીજ શોધો. તો હવે ક્રોસ ગુણાકાર કરો. x નો આ બાજુ ગુણાકાર એટલે x² અને k નો આ બાજુ ગુણાકાર k². હવે મિત્રો જુઓ બંને બાજુ વર્ગ વર્ગ છે એટલે અહીંયા તમે ભૂલ ન કરી દેતા. આ રીતે લખાય x² એટલે કૌંસ બાર વર્ગ બરાબર ± k કૌંસ બાર વર્ગ. વર્ગ વર્ગ ઉડી ગયા તો માટે x બરાબર +k લખાય એટલે કે k, અને એક વખત શું લખાય -k લખાય. એટલે x ની કિંમત આપણને બે મળી, +k અને -k. બરોબર. ચાલો હવે 69 માં દ્વિઘાત સમીકરણ ના ઉકેલ શોધવાના છે. અહીંયા સમીકરણ આપણને આપેલું છે x² - 30x + 221 બરાબર 0. મિત્રો વિવેચકની મદદથી પણ શોધાય. બરોબર. અને જો અવયવ પાડતા આવડતા હોય તો 221 ના અવયવ પાડો. x² - ચલો હવે જુઓ આ 221 ના એવા ભાગ પાડો કે કેટલા આવે મિત્રો? 30 આવે. કેટલા આવે? 30. તો 221 ના આપણે ભાગ પાડીએ તો જુઓ 11 બસ 121 થાય. 221 ન થાય તો 17 ગુણ્યા 13 કરીએ તો જુઓ 7 એકા 7 1 3 7 21 નો એકડો વધી પડી 2 3 એકા 3 નો 1 7 ના 5 12 1 ને 1 2 આવી ગયા 221. તો કેટલા આવ્યા મિત્રો? જુઓ અહીંયા આપણી પાસે 17 ગુણ્યા 13 એટલે 221 અને 17 વત્તા 13 બરાબર કેટલા થાય? 30 થાય. જુઓ 30 મળે. તો આપણે અહીંયા લખીએ x² - 30 ની જગ્યાએ 17x માઇનસ પ્લસ માઇનસ 13x પ્લસ 221 બરાબર 0. હવે મિત્રો બે ના જોડકા બનાવી સામાન્ય કાઢો x તો કૌંસમાં x - 17 માઇનસ 13 સામાન્ય કાઢો તો x માઇનસ પ્લસ માઇનસ અહીંયા કેટલા આવે? 17 બરાબર 0. હવે જુઓ આ બંને કૌંસ કેવા આવ્યા? સમાન. તો એને x - 17 અને બીજા કૌંસમાં x - 13 બરાબર 0. હવે એક વખત માઈનસ એક વખત પ્લસ લખીએ. જુઓ તો અહીંયા શું થશે? x - 17 બરાબર 0 કે અહીંયા જુઓ માઈનસ ને પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થાય. એટલે પહેલો ઉકેલ કેટલો મળ્યો? x બરાબર 17. હવે આની વાત x - 13 બરાબર 0 માઈનસ ને પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થાય. તો બીજો ઉકેલ આપણને કેટલો મળ્યો? 13. તો આ રીતે બે ઉકેલ મળ્યા 17 અને 13. મિત્રો આપણે 70મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એની અંદર જુઓ બે ક્રમિક પણ કેવી યુગ્મ સંખ્યાઓ. તો એની અંદર જુઓ શું થશે? ક્રમિકમાં પહેલી સંખ્યા કઈ? x. બીજી પણ યુગ્મ સંખ્યા એટલે બે નો ઉમેરો કરવાનો એટલે x માં પહેલી સંખ્યામાં 2 ઉમેરવાના. 2 કીધી છે એટલે x x + 2 આવે. ત્રીજી કીધી હોય તો બીજા 2 ઉમેરો 2 માં તો કેટલી આવે? 4. યુગ્મ કીધો છે એટલે બે નો ઉમેરો કરવાનો એટલે જવાબમાં કેટલું આવશે મિત્રો? આપણને 2 જ કીધી છે એટલે x અને x + 2. ઓકે. શુદ્ધ ઘીના ભાવ 1 કિલોગ્રામ ના x રૂપિયા. તેના ભાવમાં કિલોગ્રામ દીઠ અહીંયા જુઓ મિત્રો 20 નો વધારો થયો છે. વધારો તો 800 રૂપિયામાં નવા ભાવે ખાલી જગ્યા કિલોગ્રામ શુદ્ધ ઘી મળે. ધ્યાન આપજો મિત્રો ખાસ. જુઓ
શુદ્ધ ઘીનો જૂનો ભાવ કેટલો છે? જૂનો ભાવ 1 કિલોગ્રામ ના કેટલા છે? 1 કિલોગ્રામ ના x રૂપિયા. કેટલા રૂપિયા છે? x રૂપિયા. પછી હું કહે છે એમાં 20 નો વધારો થાય છે એટલે નવો ભાવ લખીએ. નવો ભાવ આ જૂના ભાવમાં વધારો એટલે પ્લસ, પણ કેટલા રૂપિયાનો? 20 નો વધારો એટલે આટલા રૂપિયા. હવે હું કહે છે 800 રૂપિયામાં નવા ભાવે કેટલું ઘી મળે? તો નવા ભાવે જુઓ x પ્લસ 20 રૂપિયામાં 1 કિલોગ્રામ ઘી મળે. કિગ્રા ઘી મળે. માટે આપણે કેટલા રૂપિયાનું ઘી લાવવું છે? 800 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘી મળે? આ પદ મૂક્યું મિત્રો. તો 800 ઉપર જતા રહે અને છેદમાં કેટલા આવે? x પ્લસ 2. ઓકે, તો આપણો જવાબ કેટલો આવ્યો? 800 છેદમાં x પ્લસ 2. ઓકે, હવે મિત્રો આપણે 72મા નંબરની ખાલી જગ્યા, એમાં એક પેનની કિંમત 15 રૂપિયા, બરોબર. પછી શું કહે છે? તેના ભાવમાં x રૂપિયાનો ઘટાડો. જો અહીંયા ઘટાડો છે તો ઘટાડેલા ભાવ પ્રમાણે 600 રૂપિયામાં ખાલી જગ્યા પેન મળે. તો આ જ રીતે મિત્રો આપણે ગણવાનું. જુઓ શું કહે છે આપણને 72માં એક પેનની કિંમત 15 રૂપિયા એટલે એક પેનની જૂની કિંમત કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. હવે શું કહે છે એમાં x રૂપિયાનો ઘટાડો થાય છે એટલે નવી કિંમત મળી. નવી કિંમત બરાબર આ 15 રૂપિયા ઘટાડો એટલે ઓછા. કેટલાનો ઘટાડો થાય છે? x રૂપિયાનો. હવે શું કહે છે? 600 રૂપિયામાં કેટલી પેન મળે? તો પદ મૂકો ચાલો કે 15 માઈનસ x રૂપિયામાં એક પેન મળે. માટે 600 રૂપિયામાં કેટલી પેન મળે? બરોબર. તો 600 ઉપર જતા રહે અને છેદમાં 15 માઈનસ કેટલા આવે? x. ઓકે, તો આટલી પેન મળે આપણને. ચલો હવે શું કહે છે? એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો ખાલી જગ્યા ન હોઈ શકે એમ કહે છે. હવે આપણે મિત્રો જુઓ અહીંયા એમ કીધું છે 73માં એક શૂન્યેતર સંખ્યા એટલે ધારી લેવાની. ધારો કે એક શૂન્યેતર સંખ્યા બરાબર x, બરોબર. ધારતા અને એનો વ્યસ્ત કીધો છે. વ્યસ્ત એટલે શું થાય? 1/x થાય. હવે એ બંનેનો સરવાળો, હવે આ બેનો સરવાળો કરીએ તો સરવાળો બરાબર કેટલો થાય? તો x વત્તા 1/x આ રીતે થાય. હવે ન હોય એમ કીધું છે તો મિત્રો હવે આ આપણી પાસે જે x plus 1/x છે એમાં x ની કિંમત તમે 1 મૂકો. ચાલો તો શું થાય? 1 વત્તા 1 છેદમાં 1 લસા લો 1. તો 1 વત્તા 1 બરાબર 2 છેદમાં 1 બરાબર 2. બરોબર. તો જુઓ બધી સંખ્યા કેવી આવે છે? મોટી. પણ 0 મૂકી દો. ચાલો તો 0 મૂકીએ તો 0 વત્તા 1 છેદમાં 0 બરાબર કેટલો આવે? 0. તો 0 કદી હોઈ શકે નહીં. તો જવાબમાં અહીંયા કઈ લખવાની? તો અહીંયા એક શૂન્યેતર સંખ્યા અને તેનો વ્યસ્તનો સરવાળો તમે ગમે તેટલો કોઈ પણ સંખ્યા મૂકો ક્યારે 0 આવે નહીં. તો આપણે અહીંયા લખવાનું, અહીંયા કેટલો આવશે? 0 આ રીતે. કદાપી આ સરવાળો છે ને અહીંયા તમે આ x plus 1/x માં -1 -2 -7 3 4 5 7 10 15 ગમે તે મૂકો પણ ક્યારે એનો જવાબ 0 આવે નહીં. આપેલ લંબચોરસની આકૃતિમાં લંબચોરસની પરિમિતિ 36 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો જુઓ એની અંદર આપણને આ રીતે આપેલું છે.
જુઓ 74 માં આ રીતે લંબચોરસ આપ્યું છે અને લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. આપણને એ લંબાઈ અને પહોળાઈ આપેલી છે. આ 2x તો એની સામેની કેટલી થાય? 2x. આ x તો એની સામેની બાજુ કેટલી થાય? x. હવે એની લંબચોરસની પરિમિતિ આપી છે. પરિમિતિ તો અહીંયા લખીએ આપણે લંબચોરસની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો એટલે x + 2x + x + 2x ચારે બાજુઓનો સરવાળો. હવે પરિમિતિ કેટલી છે મિત્રો? 36 આપેલી છે. કેટલી આપી છે? જો અહીંયા રકમમાં 36. આપણને અહીંયા એમ કીધું છે 36. હવે આ બધાનો સરવાળો કરો. 2 ને 3, 3 ને 4, 4 ને 2 6x. 6 ને આ બાજુ લઈ જાઓ તો x બરાબર 36 ભાગ્યા 6. છેદ ઉડી જાય માટે કેટલા આવે? x બરાબર છાયું છાયું 36. હવે જુઓ મિત્રો લંબાઈ લઈ લઈએ. લંબાઈ બરાબર આપણને x અને x બરાબર કેટલા આવ્યા? 6. હવે પહોળાઈ બરાબર આપણને આકૃતિમાં જુઓ કેટલા આપ્યા છે? 2x. તો બરાબર 2 × 6 તો 2 6 કેટલા થાય? 12. હવે તમારે શોધવાનું શું છે મિત્રો? ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ જે આઈ લંબાઈ એ શેમાં આવી? સેમીમાં આપેલી છે. હવે ક્ષેત્રફળ તો અહીંયા લખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી આવી? 6 અને પહોળાઈ કેટલી આવી? 12. તો બરાબર 12 6 72 અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાય? સેમી સ્ક્વેર. ઓકે મિત્રો, આવડશે ને? તો મિત્રો આ રીતે આપણો ચોથા ચેપ્ટરની PYQ સિરીઝ અહીંયા સંપૂર્ણપણે પૂરી થાય છે. નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા ચેપ્ટર સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.